નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 24+24 સીટો ભારતીય જનતા પાર્ટીની આવતા વિજય ઉત્સવ જોવા મળ્યો। કોંગ્રેસ પાર્ટીનું ખાતું ન ખુલતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો। આજરોજ ભાભર મુકામે નગરપાલિકાની વોર્ડ ગણતરી મામલતદાર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં 24 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો। ત્યારબાદ ભાભર નગરપાલિકાના કુલ 6 વોર્ડમાં 24 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી અને 24 ઉમેદવારો કોંગ્રેસના મેદાન ઉપર ઉતર્યા હતા અને કાંટાની ટક્કર જેવો મુકાબલો જોવા મળ્યો હતો। ત્યારે આજરોજ 28 એપ્રિલના દિવસે મતગણતરી યોજાઈ હતી, જેમાં 24 સીટો હેટ્રિક ભારતીય જનતા પાર્ટીની આવતા તમામ ઉમેદવારો તેમજ શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। સૌ કોઈ ભાભર નગરજનોના લોકોને ઢોલ નગારા ફટાકડા ફોડી તેમજ મોં મીઠું કરાવીને જીતનો જશ્ન મનાવ્યો। ભાભર નગરમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। એક અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો અને કોંગ્રેસ પાર્ટીની એક પણ સીટ ન આવતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો તેમજ મંત્રી સ્વરૂપજી ઠાકોર આવી પહોંચ્યા હતા અને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। આભાર અને તમામ ભાભર શહેરના 24 સીટો આવા બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને તમામ મતદારોને દિલથી આભાર માનું છું કે પોતાનો અમૂલ્ય મત આપી અને 24 સીટો લાવ્યા। અને હવે જે પણ વિકાસના કાર્યો બાકી છે તે બધા કાર્યો કરવા અમે અમારાથી જે પણ થઈ શકશે તે બધું કરશું અને લોકો સાથે ન્યાય કરશું અને સારા એવા વિકાસના કાર્યો કરશું। અમારા 24 ઉમેદવારને અભિનંદન પહેલાં તો આલું છું કે ભાજપની અમે આટલી મજબૂતીથી લડ્યા એ બદલ ખૂબ ખૂબ 24 ઉમેદવારને ધન્યવાદ દઉં છું। ત્યારે તો વહીવટી તંત્રને વડાંગ સાહેબથી કરીને પીઆઈથી કરીને ભાભર પોલીસનો પણ ખૂબ આભાર માનું છું કે બધી રીતે અમને સહયોગ આપ્યો છે। પણ પોલીસને અભિનંદન, વડાંગ સાહેબને અભિનંદન, આખા ભાભરની જનતાને 14,180 મતદારોને પણ હું અભિનંદન આપું છું કે અમને આટલા મત આપ્યા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજ તો નસીબની વસ્તુ છે, જે જનાર્દન મળ્યો હોય અને અમે ક્યાં ટોંકા પડ્યા છે 5 વર્ષ સુધી અમે નિર્ણય લઈને આગળ વધશું। વોર્ડની અંદર 24 સીટો આવી છે તો શું કહેશો? એ બદલ અમે ખૂબ આનંદ અનુભવી રહ્યા છીએ અને જે ભાભરમાં જે વિકાસના કાર્યો કર્યા હતા એ જોઈ અને પબ્લિકે અમને ખૂબ વોટ આપ્યા છે, પબ્લિકનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભાભર શહેરની અંદર સામાન્ય ચૂંટણી નગરપાલિકાની યોજાઈ હતી। એકથી મોડી અને 2 અને 3નું રિઝલ્ટ આવ્યું। વોર્ડ નંબર 3 ના વિજેતા જસુબેન શાંતિજી ધુમાદરા આવી જશે પ્રમાણપત્ર લેવા માટે। પાર્ટીના પ્રમુખ પ્રવીણસિંહ, વોર્ડ નંબર 3 ના વિજેતા ઉમેદવાર કનકબા રજુભા રાઠોડ અહીં પ્રમાણપત્ર લેવા માટે અહીં આવી જશે એવું મને આત્માને વિશ્વાસ છે। અને આ અમને પરિણામ શેના કારણે મળ્યું છે કે બનાસકાંઠાના સંસદ સભ્ય ભાભર શહેરની અંદર એક ઈટ નથી મૂકી, એના કારણે અમને રિઝલ્ટ મળ્યું છે। મણીલાલ પ્રજાપતિ, પ્રાંત અધિકારી સુઈગામ અને ચૂંટણી અધિકારી ભાભર નગરપાલિકા। ભાભર નગરપાલિકાના 6 વોર્ડ માટે 15 મતદાન મથકો ઉપર જે ઉમેદવારી નોંધાઈ હતી એવા 51 ઉમેદવારોનું આજે પરિણામ જાહેર થયું છે। એ 51 ઉમેદવારો પૈકી જે 24 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એ વિજેતા જાહેર થયા છે। વોર્ડ નંબર 1 કે છેલ્લા 15 વર્ષથી મારી વાઈફની 4 જણા ચૂંટાતા હતા। વોર્ડ નંબર 1ની અંદર અમે બહુ સારામાં સારા બધા કામ કર્યા હતા કે પ્રજાએ આજે અમને ચુકાદો આપ્યો છે કે જે 15 વર્ષ લોકોની વચ્ચે રહી અને લોકોના જે કામ કર્યા હતા એ લોકોએ આજે અમને અમારા વિશ્વાસને પૂરો પાડ્યો છે। એક નંબરના 4 ઉમેદવાર ભવ્ય વિજય થયા છે અને હું એવી અપેક્ષા રાખું છું કે જેવું અમે 15 વર્ષ કામ કર્યું ને એવી જ રીતે આ સદસ્ય સાથે મળી, કેમ કે એની અંદર મારા રાજુભાઈ 2 ટર્મથી ચૂંટાય છે, વિપુલભાઈ ચેતનાબેન બંને નવા છે, અમૃતભાઈ અગાઉ 2 ટર્મ ચૂંટાયેલા છે। 1 નંબરની અંદર મણિનગર કહેવાય છે, 1 નંબર વોર્ડ ભાભરની અંદર મણિનગર તરીકે પ્રખ્યાત છે। જેમ અમદાવાદની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદીનો મણિનગર કહેવાતું હતું ને, એમ અમારા ભાભરની અંદર વોર્ડ નંબર 1 મણિનગર તરીકે પ્રખ્યાત છે। વિકાસના કામની અંદર ભાભરની અંદર 24 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થશે એવી આશા છે મને, અને ભાભર શહેરની અંદર બાકી જે કોઈ વિકાસ બાકી રહી ગયો છે એ વિકાસ પૂરો કરશે। અહેવાલ ગોપાલ પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર વાવથરાદ।